નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આજરોજ વીજપડી મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદુન નબી નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનો કાર્યક્રમ યોજાયો હતો। વીજપડી સુન્ની મુસ્લિમ ટ્રસ્ટના આગેવાનો દ્વારા જુલુસને સવારે 10 કલાકે વીજપડી જુમ્મા મસ્જિદેથી પ્રસ્થાન કરાવવામાં આવેલ હતું। વીજપડી હાશમી ગ્રુપની અથાગ રાત દિવસની મહેનતથી 12 દિવસ સુધી જુમ્મા મસ્જિદે દરૂજખાની મિલાદ તેમજ મા ફાતિમા ચોક ખાતે ઓરતો દ્વારા 12 દિવસ દરૂદખાની મિલાદ કમિટી દ્વારા રાખવામાં આવેલ તેમજ યુવા ઇસ્લામિક ગ્રુપની રાત દિવસ ધંધા રોજગાર બંધ રાખી અથાગ મહેનતથી ગુંબદે ખજરાનો રોજો તૈયાર કરવામાં આવેલ। હાશમી ગ્રુપ દ્વારા ન્યાદ તેમજ જુલુસ દરમિયાન ખડે પગે સેવા આપવામાં આવી હતી। જુલુસ જુમ્મા મસ્જિદ ઇકબાલભાઈ ચાવડાની ધરે, ઇલીલા પીરની દરગાહ શીલુભાઈ ઝાંકરાના ધરે તેમજ હસની ચોક, ફાતેમા ચોક, હુસૈની ચોક, બસ સ્ટેન્ડ અને જુમ્મા મસ્જિદે પૂર્ણ કરવામાં આવેલ હતું। મૌલાના સાહિબુલ હકના માર્ગદર્શન મુજબ યોજવામાં આવેલ જુલુસ દરમિયાન ચોક વાઇઝ ચા, પાણી, શરબત, આઈસ્ક્રીમ ન્યાદ સ્વરૂપે આપવામાં આવેલ હતું। સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટાફ દ્વારા સરાહનીય અને પ્રશંસાલાયક બંદોબસ્ત જાળવ્યો હતો। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી। મારું નામ નાસિર રહેમાનભાઈ ખોખર। અમારું ઇસ્લામિક ગ્રુપ છે, એમાં અમે 8 સભ્યો છીએ। એમાં અમારા પ્રમુખ અરમાનભાઈ ભીખુભાઈ ખોખર, તેમજ અફસર ઇનુસભાઈ ખોખર, તેમજ સાહિલ ભાણિયો, તેમજ અફઝલ અલારકભાઈ ખોખર, તેમજ અરમાન ઇમરાન ખાન પઠાણ કટલેરી સ્ટોર, તેમજ લાલભાઈ બિલાલભાઈ ઝાખરા, તેમજ હું પોતે અમે રાત દિવસ સખત 10 દિવસ અમે અમારી મહેનતથી રાતે 1 વાગ્યા સુધી અમે મહેનત કરતા અને દિવસથી 12 દિવસ ધંધો રોજગાર પાડીને અમે આ રીતના રોજા બનાવેલ છે। આભાર।